જય માતાજી. ગાંધીજીનું ગુજરાત, ગાંધીજીની વિચારધારા અને ગુજરાતમાં દારૂબંધીની હકીકત અવારનવાર રાજનૈતિક નેતાઓ ગુજરાત સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર આરોપ લગાવતા હોય છે કે ગુજરાતમાં ક્યાંય દારૂબંધી નથી, દારૂબંધી આમ હોવી જોઈએ, તેમ હોવી જોઈએ, અહીંયા દારૂ મળે છે, અહીંયા નથી અટકાવવામાં આવતો. પરંતુ આ બધી હકીકત શું છે તે આપણે જાણીતા પત્રકાર શ્રીનો એક વિડીયો છે, સ્વરાજ ન્યૂઝ વન. તે વિડીયોના અમુક આપણે ઓડિયો અંશ રૂપિયા લીધા છે અને તે ઉપર આગળ આપણે વિશ્લેષણ કરશું. સાંભળો પેલા. સરદાર પટેલ ને ભારતીય જનતા પાર્ટી વાળા હાયર કરી લીધા. ગાંધી તો કોંગ્રેસનો દાવો છે કે ગાંધી તો અમારી વિચારધારા છે. તો હું આ 3 રાજ્યના નામ બોલું છું. કોંગ્રેસના મિત્રોને કયો કે ન્યા તમારી સરકાર છે, તમારી અથવા તમારા સહયોગી પક્ષોની ન્યા તમે, ગાંધીજી તો ભારતભરના છે ને, ખાલી પોરબંદરના તો છે નહીં. તમ તારે ન્યા દારૂબંધી બતાવો એટલે અહીંની સરકારને ભલે હેઠું ઘાલવું પડે, એવું નીચા જોણું થાય ને એવી જડબેસલાક દારૂબંધી કરી બતાવો. ચાલો. અવારનવાર આપણે કોંગ્રેસના નેતાઓ દ્વારા ગુજરાતમાં દારૂબંધી ઉપર બયાન આવતા હોય છે, રેલીઓ થતી હોય છે. પરંતુ આ એક કોંગ્રેસ છે કે જ્યાં 2-3 રાજ્યોમાં તેમની સરકાર છે, ત્યાં કેમ દારૂબંધી નથી કરતી? તો ગાંધી બાપુ ખાલી ગુજરાત પૂરતા જ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કરવી જોઈએ, બાકી બીજા રાજ્યોમાં દારૂબંધી ન કરી તો ચાલે? આ ગુજરાતમાં જે કોંગ્રેસની આ નીતિ છે તે દેશમાં પણ હોવી જોઈએ કે ગાંધીનો ગુજરાત છે તો ગાંધી બાપુ પણ આખા દેશના છે, તો દેશમાં બીજા રાજ્યોમાં જે જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં પણ દારૂબંધી થવી જોઈએ. આગળ બીજો ઓડિયો. કોંગ્રેસી લોકોથી માંડીને વિપક્ષો કે કોઈ પણ ગાંધીવાદી લોકો પણ આનો વિરોધ કરતા હોય, જે વિરોધ કરતા પૂછો તમારા પક્ષમાં કેટલા લોકો પાસે લીકર પરમિટ છે, તો મોટા ભાગના પાસે હશે, મોટા મોટા નેતાઓ પાસે. કોંગ્રેસના જે મોટા મોટા અમુક નેતાઓ હોય, બરોબર, આપણે ગુજરાતના નેતાઓની વાત કરી હતી, કારણ કે બીજા રાજ્યોમાં તો દારૂ મળે જ છે અને ત્યાં કોંગ્રેસના નેતાઓ પણ પીતાય છે અને ભાજપના નેતાઓ પણ પીતાય છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પીતા હોય. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાય એવા નેતાઓ હોય છે તેમની તપાસ કરવામાં આવે તો આ મોટા નેતાઓ પાસે દારૂ પીવાની પરમિટ હશે. આગળ. તો તમને પોહાય ને તમે ટેસડા કરો ને બીજા લઠ્ઠો પીને મરી જાય એમ? એટલે મારી દ્રષ્ટિએ અત્યારની જે તથાકથિત દારૂબંધી છે એનો કોઈ અર્થ નથી. વાત સાચી છે કે રાજનેતાઓથી કે મોટા માણસોથી સામાન્ય પ્રજા શીખતી હોય છે. જ્યારે આ સામાન્ય પ્રજા કોઈ મોટા નેતાઓને આ પરમિટના બહાને દારૂ પીતી જોતી છે ને, ત્યારે આ સામાન્ય લોકો પણ પરમિટ ન હોય તોય ગમે ત્યાંથી દેશી દારૂ કે પછી કોઈ ઇંગ્લિશ કે જે દાણચોરી કરીને આપણે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે તે પીવાના સળકે સળકી હોય છે અને દારૂ પીવાનું ચાલુ થતું હોય છે. આગળ હવે. ગુજરાતમાં 89 થી 89 થી 90 એવી લીકર શોપ છે જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. બોલો. અને ડોક્ટરો તમે જોજો મોટા ભાગના પાસે, જયારે તમે લખી રાખજો સાહેબ, કેવા ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. આમાં શું છે, ઘોડાને તમારે જો સૂકું ઘાસ ખવડાવવું હોય ને તો લીલા ચશ્મા પહેરાવવા પડે. આ એવું છે. આ એટલે હેલ્થ પરમિટ, તમે નામ કેવું હેલ્થ પરમિટ, એટલે દારૂ ખરાબ છે એમ તમે કહો છો તો હેલ્થ પરમિટ હોઈ શકે? તમે ધૂમ્રપાન તબિયત માટે હાનિકારક છે એમ લખો છો, તમાકુ ઉપર કેન્સરના ફોટા મૂકો છો, તમાકુની પડીકી ઉપર, બરાબર, આ ખાસો તો તમને તો દારૂ પીવો તો તમને સારું થઈ જાય. આ ડોક્ટર કેવા? અને કોઈ કરતા કોઈ ગરીબને આ રોગ નથી થતો. જેની પાસે મબલક પૈસો છે અથવા તો હરામનો છે એને બસ આ રોગ થાય છે કે તમે દારૂ પીવો તો હારા રહો. એટલે બોલો. અને એ શહેરના લોકો મોટા ભાગે પહોંચતા આપણે ગુજરાતમાં કાયદેસર દારૂ મળે જ છે. જે લીકર આપણે પત્રકાર શ્રી જગદીશ મહેતા કહે છે કે 90 જેટલી લીકર શોપ છે અને તેમાં દારૂ મળે છે. અને તે દારૂ કેને આપવામાં આવે ખબર છે? કે જે પૈસાવાળી પાર્ટી હોય, કોઈ મોટા મોટા નેતાઓ હોય, મોટા મોટા માણસો હોય, મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, તે એક ડોક્ટર પાસે જે સર્ટિફિકેટ કઢાઈ આવે કે દારૂ નહીં પી તો અમારા શરીરને નુકસાન છે, હેલ્થ પરમિટ. આ હેલ્થ પરમિટ સામાન્ય માણસોને ખબર ન હોય. સામાન્ય માણસ શું કે આને પરમિટ છે,
આને દારૂ પીવાનું લાયસન્સ છે. એટલે ભાઈ લાયસન્સ કાંઈ નથી, આ ખાલી સમાજને ઉલ્લુ બનાવવાનું કામ છે. જે પૈસા હોય કોઈ ડોક્ટરને પૈસા ધામી દે અને ડોક્ટર પાસે સર્ટિફિકેટ કઢાવી લે કે આ વ્યક્તિ માટે, આના સ્વાસ્થ્ય માટે દારૂ પીવો જરૂરી છે, અને ડોક્ટરો પૈસા લઈ અને આ સર્ટિફિકેટ કાઢી દે અને પરમિટ મળી જાય છે. અને એ પણ મોટા મોટા પૈસા વાળાઓને. બાકી સામાન્ય માણસને કોઈ ક્યાંય પરમિટ મળતી નથી. સામાન્ય માણસ પછી આવા મોટા માણસો દારૂ પીતા હોય તેમનું જોઈ અને દેશી દારૂ કે પછી દાણ ચોરી કરીને દારૂ એ બધા પીતા હોય છે. કારણ કે આ સામાન્ય માણસને તો કોઈ પરમિટ મળવાની જ નથી. પૈસા ડોક્ટરને ધામો તો જ થાય, અને સામાન્ય માણસ કોઈ ડોક્ટરને પૈસા દઈ ન શકે, તેથી તેમને કોઈ પરમિટ મળતી નથી. આ એક એવો રોગ છે કે જે સામાન્ય માણસને થતો જ નથી, પૈસાવાળા માણસોને થાય છે કે આને ભાઈ દવાની જરૂર નથી, આને દારૂ પાવ તો જ આ માણસ જીવશે, નકર આ માણસ મરી જશે. આગળ હવે બીજો ઓડિયો. બે જ રસ્તેથી કહું છું. અને સરેરાશ ગુજરાતમાં દેશી વિદેશી દારૂ 250 થી 300 કરોડ રૂપિયાનો પકડાય છે. અને તમારી જાણ ખાતર મયુરભાઈ, જેને ખબર ન હોય ને કહી દો કે આ 250 કરોડનો દારૂ પકડાવા હાટું મોકલવામાં આવે છે એમ કહો તો હાલે. કારણ કે બીજો 800 કરોડનો ગાલી દેવો હોય એમનેમ. આ કોઈને ખબર નથી, બધાને એમ લાગે ઓહો પોલીસે બહુ સારું કામ કર્યું. અરે હરામ બરોબર કઈ થતું હોય તો આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. 250 કરોડનો પકડાય, એમાં પ્યાસીઓ જે કેટલાક છે એમાં પછી પોલીસે આવી જાય ને મામલા ઓલા બધા જે અધિકારીઓ કે પ્યાસીઓ બીજા બધા હોય એ આવી જાય સેટિંગ વાળા. તમે શું માનો છો? આ બુલડોઝર જે ફેરવવામાં આવે છે, આપણે દર વખત છાપામાં વાંચીએ છીએ, લાખોની બાટલી આમ પડી હોય લાખોની સંખ્યામાં, માથે બુલડોઝર ફેરવી નાખે. અરે બેવકૂફાઈ છે, સાંભળો, એમાંથી અડધામાં ઘાસલેટું ને અડધામાં પાણી હોય એમ કે તો હાલે. સારામાં સારો દારૂ કાં કોઈને બતાવવામાં નથી આવતો? ભાઈ એક બાટલી ચકાસો જી કે આ બિલકુલ કયા સમયમાં કઈ કંપનીની કોને બનાવેલી છે, તમને ખબર કેમ નથી? તમે અહીંનું પોલીસ તંત્ર હોય, જે બેચનો દારૂ હોય એમાં બેચ નંબર લખેલું હોય દારૂની બાટલી ઉપર, અને કંપની ક્યાંની છે, પ્રોડક્ટ ક્યાંની છે, શું છે શું નહીં બધું લખેલું હોય. તો તમે અહીંયા કમસે કમ ગેરકાનૂની ઘુસાડો, ઈ તો ભલે ઈ કંપની ભલે લીગલી હોય, બે ઘડી માન લ્યો, અહીંયા ઘુસાડો તો ગેરકાનૂની છે, તો એનો અર્થ એમ છે કે તમે એક્સાઇઝ ચોરી પણ કરી છે. ઇન્કમટેક્સ ની દ્રષ્ટિએ જુઓ તો કેમ કંપની ઉપર કોઈ દી ધોષ નથી બોલતી? કંપની મામા માસી નાની છે, કંપનીમાં સાચી વાત છે પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબની. આપણા ગુજરાતમાં અવારનવાર આપણે છાપામાં સમાચારમાં જોતા હોઈએ છીએ કે આટલા ટ્રક પકડ્યા, આટલી ગાડી દારૂ પકડ્યો, આટલી બોટલ પકડી, આટલી પેટી પકડી. પરંતુ ગુજરાતમાં 30 થી વધારે ઘરી વતન જતો હોય છે. કારણ કે અમુક ટકા બતાવવો પડે, ગુજરાતમાં દારૂબંધી છે એટલે અમુક ટકા બતાવવો પડતો હોય. પરંતુ આ દારૂ ક્યાંથી આવે છે, કેનો છે, તે બધી માહિતી હોય છે. કોઈ દિવસ કોઈ ફેક્ટરી ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી. માની લો આપણે અહીંયા કોઈ ફેક્ટરી હોય ગુજરાતમાં, ત્યારે કોઈ બોટલ સામાન્ય દવાની જ હોય, આપણે માની લો સામાન્ય જ આપણે કહી કે આપણે ખેતરમાં જે આપણે કૃષિમાં આપણે ખેડૂત ભાઈઓ જે દવા છાંટતા હોય છે, તે ફેક્ટરીમાં દવાની બોટલ ઉપર બેચ નંબર, તારીખ બધું મારવામાં આવે છે કે આ કેટલાની બોટલ છે, આ બોટલ ક્યારે બની, ક્યારે આનો નિકાલ થયો, અને પછી દુકાનોમાં બધી દેવામાં આવે છે. એવી આ દારૂમાં પણ બધું જ લખેલું હોય છે માહિતી, ક્યારે બન્યો, કઈ તારીખનો છે, કેટલા બેચ નંબર. એટલે બેચ નંબર એટલે પછી ડીલરને જે દેવાની હોય એ બધા બેચ નંબર લખાય કે આ ડીલરને આપ્યો. અથવા આ ફેક્ટરીમાંથી ખટારા મોઢે દારૂ બહાર નીકળી જાય અને ગુજરાતમાં ઘરી જાય, તો આ દારૂનું તો આપણે માની અમુક ટકા નાશ કરી છે, પરંતુ ગુજરાત બહારની ફેક્ટરી ઉપર કોઈ દી કાર્યવાહી કોઈ નથી ભારત સરકારે કરી, એ નથી ગુજરાત સરકારે કરી. ખાલી પકડાઈ ગયો, નાશ કર્યો, બાકી ફેક્ટરી માલિકને કોઈને પૂછવામાં આવ્યું નથી કે તમારો ફેક્ટરીમાં બનાવેલો દારૂ આ બેચ નંબરનો તમે કેને દીધો હતો. અને એ ડીલર કે કોઈ પણ હોય તો તેમની પણ તપાસ કરવામાં નથી હોતી કે તમે કઈ દુકાનમાં દીધો, આ ડાયરેક્ટ ગુજરાત બોર્ડર ટપીને કેમ ગુજરાતમાં ગયું, તે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. હવે આગળ આપણે બીજો ઓડિયો. ગાંધીજીએ કાયદો કરીને દારૂબંધી લાદવાનું કીધું નહોતું. એને દારૂબંધી આત્મશુદ્ધિ માટે કરવાનું કીધું હતું. આત્મશુદ્ધિ અર્થાત
આ દારૂ જે છે એ તમારા લીવરને ખરાબ કરે છે, હેલ્થને ખરાબ કરે છે, તમારું આરોગ્યને ખરાબ કરે છે. તમારી મહિલાઓ એટલે કે ઘરેલું ઝઘડા વધારે થાય. દારૂ પીનારા માણસને ભાન રહેતી નથી, એક એલ ફેલ બોલે, ઝઘડા કરે, દંગા ફસાદ કરે. એટલે મૂળ વાત છે એ ગુનાખોરી વધે. આમ ટૂંકમાં તમામ રોગનું મૂળ જેને કહેવાય એ દારૂ જેવું છે. એટલે મહાત્મા ગાંધીજીએ કીધેલું કે ભાઈ કોઈ દારૂ ન પીવો. આપણે ત્યાં ગુજરાતમાં ગાંધીજી જન્મ એટલે ભલામણા ગાંધીજી ગુજરાતમાં જન્મ એટલે નહીં દારૂ. તો પછી ગુજરાતમાં દારૂ ખરાબ છે તો રાજસ્થાનમાં શું કામ રૂડો રૂપાળો છે અથવા તો ટેસ્ટી છે? માન લ્યો મધ્યપ્રદેશમાં શું કામ છે? અરે આપણી પડોશમાં અહીંયા દીવ આવ્યું છે નજીકમાં, લોકો ત્યાં શું કામ જાય છે? એકે દેવળ છે દીવમાં? કોઈ ફલાણા ભગવાન કે ઢીકડા ભગવાનનું કોઈ પ્રાચીન પુરાતન મંદિર થોડું છે? નકરી દારૂ ની જ ડખો છે, દારૂ પીવા જાય છે, બાટલીઓ લઈને આવે છે. આપણે ગુજરાતની બોર્ડર પાસે દરિયાકાંઠે આપણે દીવ આવેલું છે. આપણા ગુજરાતના ઘણા યુવાનો જાય છે. પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબની વાત સાચી છે કે ત્યાં કોઈ એક મંદિર નથી. ખાલી ગુજરાતના યુવાનો દારૂ પીવા માટે જ જાય છે. અને અહીંયાથી કોઈ ચાનમુના પણ દારૂ દાણખોરી કરીને લઈ આવતા હોય છે, એક બે બોટલ. અને રસ્તામાં અવારનવાર આપણે જોઈએ છીએ કે દીવમાંથી આવતા દારૂની બોટલો પકડાની. આ આપણી કડવી હકીકત છે. અને રહી વાત ગાંધીજી બાપુની, ગાંધી બાપુએ ક્યાંય દારૂ બંધીનું કીધું જ નથી. એ વાત પણ સાચી. ગાંધીજી બાપુએ કીધું છે કે દારૂ આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે, બંને તાલગી આપણે ન પીવો જોઈએ. તો શું આ ગાંધી બાપુનો વિચાર ખાલી આપણા ગુજરાત પૂરતો જ છે? રાજસ્થાનમાં જાય એટલે ટેસ્ટી થઈ જાય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ભારતના આપણા બીજા રાજ્યો, આ બધું સ્વાસ્થ્ય માટે સારો અને આપણા ગુજરાત માટે હાનિકારક. આ કોંગ્રેસની બેવડી રણનીતિ જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી રહી છે. કારણ કે અહીંયા તો ખાલી ગુજરાતમાં બતાવી દીધું કે ગાંધીજીનું ગુજરાત એટલે ગુજરાતમાં દારૂ નહીં પીવાનો, બરોબર, દારૂનું વેચાણ નહીં કરવાનું. અને બીજા રાજ્યોમાં છૂટી, ત્યાં ક્યાં ગાંધી બાપુનું એક રાજ્ય છે? આગળ હવે કરું છું, દારૂ બંધીને લાગે વળગે ત્યાં સુધી આપણે ત્યાં 12 માસ એપ્રિલ ફૂલ છે. કારણ કે પીનારા જ ફૂલ છે. ભગવાન બચાવે. પોરબંદરની જ વાત કરું છું, 1700 લોકો ત્યાં દારૂ પીવે છે એટલે એ હેલ્થ રહે છે એવું મેડિકલ કે છે. બોલો, એને પાસે સર્ટિફિકેટ છે. આ વિડીયો પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબનો જે સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ ઉપર છે યુટ્યુબની, તેમાં પત્રકાર શ્રી કહેવા માંગે છે કે જે પોરબંદરમાં આપણે લીકર શોપની પરમિટ દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારાથી, એટલે કે હજી એની કાર્યવાહી ચાલુ છે, તે જ પોરબંદરમાં 1700 જેટલા લોકો કાયદેસર દારૂ પીવે છે. એક પોરબંદરમાંથી ખાલી 1700 જેટલા પીતા હોય કાયદેસર, તો ગેરકાયદેસર કેટલા પીતા છે? અને પણ આ પણ કાયદેસર પીવાવાળા કેવા છે ખબર છે? હેલ્થ પરમિટને નામે ડોક્ટર એક સર્ટિફિકેટ આપી દે કે આ ભાઈને દારૂ પીવો જરૂરી છે, આ ભાઈનું સ્વાસ્થ્ય સારું નહીં રહે. આ એક ડોક્ટરની મિલીભગત હોય છે રાજા ભાગીદામાં. કોઈ એવું થોડું કોઈ કે દારૂથી જ માણસ જીવે. આપણે તો અત્યારે લગી એ જોતા આવ્યા છીએ કે દારૂ પીવાથી માણસો મરે, કોઈ લથ્થાકાંડ થાય, કોઈ ઝેરીલો દારૂ આવે, દારૂ ઓવરલોડ થઈ જાય તો એની કિડની, લીવર બધું ફેલ થઈ જાય. પરંતુ આ ડોક્ટરો એક બે થોડાક પૈસાની લાલચમાં સર્ટિફિકેટ બનાવી દે કે આ ભાઈને દારૂ પીવો જરૂરી છે, નકા પીવશે નહીં, અને પરમિટ આપી દે. તો આ ખાલી એક પોરબંદર જિલ્લામાં 1700 પિતા હોય, જે ગાંધી બાપુનું જન્મસ્થાન છે ત્યાં, તો ઓલ ગુજરાતમાં આવા કાયદેસર પરમિટ ધારક કેટલા છે? હવે આગળ બહુ ગાંધી 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 કરીએ. ગાંધીજીએ ખાલી દારૂ બંધી ની વાત કરી હતી એટલું જ નતું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું, કે ધીરજ ધરો, ચિંતા કરોમાં સરકાર પેટ્રોલ ખૂટવા નહીં દે. પછી પાછું નીચે કોમેન્ટ લખે દારૂ ખૂટવા ન દે, પેટ્રોલ ખૂટવા દે કે લે. બોલો, આપણે માની લ્યો એક જાત નેતાઓ ગાંધી બાપુની વિચારધારા ઉપર ચાલવા વાળી જાજા ભાગે કોંગ્રેસ પાર્ટી, આ તેમના જ અમુક સોશિયલ મીડિયાના જે માનવીઓ હોય, અત્યારે તો ગમે તે પાર્ટીના સોશિયલ મીડિયા વાળા વધારે બધા હોય, અને તેમાં કોમેન્ટ આપણે પેટ્રોલની જયારે અફવા ઉડી ત્યારે આવતી હતી કે ધીરજ ધરો પેટ્રોલ નહીં ખૂટે. જે ગુજરાત સરકાર
ગુજરાતમાં દારૂ નથી ખૂટવા દેતી, તે પેટ્રોલ શેનું ખૂટવા દેશે? એટલે ભાઈ, દારૂ તો માની લો કોઈ દેશી બનાવે છે, કોઈ દાણચોરી કરીને લાવે છે, એટલે ખૂટતો નથી. પેટ્રોલ કોઈ ઘરે બનાવતું નથી કે દાણચોરી કરીને આવતું નથી, તો લીગલી આવે છે, તો કઈ ખૂટી પણ જાય. આગળ હવે બીજો ઓડિયો. દારૂનો વિરોધ, દારૂબંધીનો જે વિરોધ કરે છે અત્યારે, એટલે કે સરકારનો જે વિરોધ કરે છે કે ના 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 ગાંધીજીના નામે એમ કે આ કરવું ન જોઈએ, ગાંધીના વિચારોને મારી નાખે છે, એવી જે ફિસિયારી કરે છે, હોશિયારી કરે છે, એ એના કરતા મોટા દંભી છે. તમે લોકો, એટલે કે જે લોકો વિરોધ કરે છે, એને મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો એક કામ કરો. અમથાય અત્યારે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે અપક્ષ હોય કે બીજા સૂચિત નેતાઓ છે, અત્યારે તો નવીરા ધૂપ છે, સરકાર તો છે નહીં, તો ભલામણા તમને અમારા હિતની એટલી બધી પડી હોય, તમારી પાસે લાખોની સંખ્યામાં કાર્યકરો છે, તો હાલો ગામડે ગામડે તમે જેમ ચલો ફલાણે ચલો ઢીકણે એમ કરીને આંદોલનો કરો છો, એમ આવી ઝુંબેશ કાને ચલાવતા કે ભાઈ દારૂ જે છે એ આરોગ્ય માટે હાનિકારક છે, અને અમે વિપક્ષ તરીકે અત્યારે અમે ફ્રી છીએ માની લ્યો, પણ જનતાના હિતાર્થે અમે ગામે ગામ એવી સભાઓ કરીએ, ગામે ગામ રેલા કાઢીએ, સ્ટીકર પોસ્ટર મૂકીએ, કાર્યકરોની નોંધણી કરીએ, એ પ્રચાર કરે દારૂ તો હોવો જ ન જોઈએ, બધા બિલકુલ સીસીટીવી કેમેરાની જેમ ધ્યાન રાખે, કોઈ દેશી દારૂની ભઠ્ઠી કે કોઈ વિદેશી દારૂ ક્યાંકથી લઈ આવતા હોય તો એની પણ અમે તપાસ કરીને અમને હેડક્વાર્ટરમાં કહીએ, અમે પોલીસ વડાને કહીએ, એની ઉપર દરોડા પડાવીએ. દારૂ પીનારાને દારૂ છોડાવવા માટે શું શું કરવું જોઈએ, જે મનોવૈજ્ઞાનિક તબીબોથી માંડીને કેટલાક આયુર્વેદિક ઉપચારો છે એનો પ્રચાર કરી. આવું કઈ નથી કરતા? નહીં કરે એવું, કારણ કે જાજા ભાગ્યે જે રાજનેતાઓ દારૂબંધીનો વિરોધ કરે છે, તેમના જ લાગ્યા ભાગ્યા મળતિયા અમુક લોકો આ દારૂનો ધંધો કરતા હોય છે. ખાલી લાઇમલાઇટમાં આવવા, સોશિયલ મીડિયામાં આવવા માટે જ દારૂનો વિરોધ કરતા હોય છે. બાકી કોઈ દારૂબંધીને કે દારૂ મળે કે ન મળે એમાં રાજનેતાઓને કોઈ મતલબ હોતો નથી. તેમને તો ખાલી લાઇમલાઇટ દારૂબંધીનો વિરોધ કરીને આવવાનું કામ છે, બાકી બીજું કાંઈ નથી. એને તો બસ સરકારી તંત્ર પર માટલા ધોવા છે, એટલે હું કે ભાઈ અમને આપત પછી અમે ખેલ નાખીએ એમ. નહીતર તો આ કરવું જોઈએ ને. મેં કીધું એમ, તમે તો દારૂના જ વિરોધ, તમે ભાજપના વિરોધી હોઈ શકો એમ જ્યાં, પણ દારૂના તો હોવા જોઈએ ને, ભાજપના ન પણ હોવા. હાલો શાસક બાક્ષ, અને ભાજપ આજે સત્તામાં 30 વર્ષથી, તો આની પેલા કોંગ્રેસ હતું તો કઈ ગુજરાતમાં એવું નતું કે દૂધની નદીઓ વહેતી હતી, તેથી આ જ ધંધો હતો. ઉલટાના બુટલેગરો તો અડધા પડધા સત્તામાં હતા. સાચી વાત છે. માની લો 30-35 વર્ષથી આપણે ગુજરાતમાં ભાજપ સરકાર છે, અને અત્યારે કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ એમ કહે છે કે ગુજરાતમાં દારૂ બાંધીના લીધે ઉડે છે. તો ભાઈ 30-35 વર્ષ પહેલા પણ દારૂ મળતો હતો, દેશી મળતો હતો ને ઇંગ્લિશે મળતો હતો. તેથી તમારી સરકાર કેમ ન બંધ કરાવી શકી? અને અત્યારે તમારી સરકાર જે રાજ્યોમાં છે ત્યાં કેમ બંધ નથી કરાવતી? શું ખાલી ગુજરાત જ ગાંધી બાપુનું છે? બીજા રાજ્યો કોઈ ગાંધી બાપુના છે જ નહીં? તમારે દારૂબંધીનો વિરોધ કરવો હોય, દારૂનો વિરોધ કરવો હોય તો દરેક રાજ્યમાં કરો. ગમે તે નેતાને દારૂનો વિરોધ કરવો હોય તો ગમે તે રાજ્યમાં કરો, પરંતુ આ નેતાઓ નહીં કરે. ખાલી રાજનીતિ ક્યાં થાય છે ત્યાં જ કરશે. આગળ સાંભળો. એટલે ઈ તો બોલો જ માં તમે કે અત્યારે, અને હું અત્યારની સરકારની ફેવર નથી કરતો, પણ આપણી પ્રજાની માનસિકતા એવી છે. નહીતર આપણે બંધારણમાં ઘણી વખત કહીએ છીએ ને, અત્યારે જેમાં રાજકોટમાં ડખો હાલે કે પોલીસને એમ કે હાથ ઉપાડવાનો અધિકાર નથી, એટલે બંધારણમાં ખૂન કરવાનો અધિકાર નથી, લૂંટ કરવાનો અધિકાર નથી, અપહરણ કરવાનો અધિકાર નથી, કોઈને બંદીવાનથી બનાવીને રેપ કરવાનો અધિકાર નથી. કોઈ પ્રકારનો અધિકાર ક્યાં છે? તો બધું થાય છે કે નથી થતું? એને કહેવાય માનસિકતા. તો માનસિકતા, કોઈ કાયદો માનસિકતાથી, અને કાયદો કડક થાય તો વળી પાછો એમાંય ડખો. એટલે કોંગ્રેસ હોય કે વિરોધ હોય, હું એમ કહું કે રાજનીતિ ઉપર આ મુદ્દો કરવાનો થતો જ નથી. આ મુદ્દો આત્મ સુધીનો છે, નૈતિક છે. મંદિરમાં જોડા પહેરીને ન જવાય, એમાં બોર્ડ મારવાની જરૂર નહીં. અને આપણે ઘણી વખત કહીએ છીએ કે માને માં કહેવાય, બાપુજીના પત્ની ન કહેવાય, એમાં કઈ કહેવાની જરૂર નહીં, માં જ કહેવાય. ઈ સમજણ જો હોય તો દારૂનો બહિષ્કાર કરો ને. હાલો બુટલેગર શું કરી લે મને કયો? એક પણ ટીપું પીવાનું નહીં એમ કરો તો ક્યાં બુટલેગર શું કરે? દારૂથી ના હે? દારૂ ખેતી માલ છે? કોઈ પાણીની જેમ દારૂ વપરાય? નહીં. તમે પીવો છો એટલે આવે છે ને. સાચી વાત છે પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબની.
કે તમે જે દારૂનો રાજનેતાઓ વિરોધ કરો છો તો સામાન્ય જનતાને કેમ સમજાવતા નથી? એ માની લ્યો તમારા મતદારો હોય તેમને કેમ સમજાવતા નથી કે દારૂ પીવાનું બંધ કરો? તો આ દેશી ભઠ્ઠી વાળા શું કરશે? કોઈ બુટલેગરો, ત્યાં ઇંગ્લિશ દારૂ, વિદેશી દારૂ જે દાન ચોરી કરીને લાવે છે તે શું કરશે? એમને બંધ કરો. આ પીવાવાળાને સમજાવો કે દારૂ પીવો એ શરીર માટે હાનિકારક છે, પરંતુ આ નેતાઓ તે કાંઈ નહીં કરે. અને માય અમુક નેતાઓ તો માની લો જેમને પરમિટ નહીં હોય ને તે ચાનુમુના સામાન્ય જનતાની જેમ દેશી દારૂ અને વિદેશી દારૂ પીતા જાય છે. હવે આગળ એક છેલ્લો ઓડિયો. સમજણ જો હોય તો દારૂનો બહિષ્કાર કરો ને. હાલો બુટલેગર શું કરી લે મને કયો? એક પણ ટીપું પીવાનું નહીં એમ કરો તો ક્યાં બુટલેગર શું કરે? દારૂથી ના હે? દારૂ ખેતી માલ છે એટલે હાવ રેઢું પડશે. આ તો સારું છે દારૂ લઈ આવે, કોક તો આરડીએસ લઈ આવે તો તમારાથી ઈ જ થાય ને હાલત. આ ડ્રગ્સ નથી આવતું, પરદેશથી આવે છે ડ્રગ, અફઘાનિસ્તાન પણ તો શું કે દરિયામાં તરતા એટલે આ તો ગજબ કહેવાય. આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી 15, 20, 50 રૂપિયાની કોઈક વસ્તુ મગાવીએ, 3 રસીદ હોય, 3. એક ડિલિવરી વાળો આપણને એની પાસે રાખે, એક આપણી સહી લે અને એક કંપનીમાં પોતાની પાસે હોય. એક 50 રૂપિયાની આઈટમમાં 3 રસીદ હોય. કરોડો રૂપિયાનું ડ્રગ્સ એમને આવી જાય. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એવું હોય કોઈ દી? પણ બુદ્ધિપૂર્વક છે. કેટલાક પકડાવવા માટે મોકલે છે અને કેટલાક ઘુસાડી દેવામાં આવે છે. અહીંયા પકડાય એટલે એનું હચવાઈ જાય, અમે બહુ એલર્ટ છીએ, અમે બહુ એલર્ટ છીએ. અને જ્યાં પ્યાસી છે પોગાડવાનો ધંધો છે, ન્યાય પહોંચી જાય. તો દારૂમાં એવું છે. એટલે મેં આપને કીધું મયુરભાઈ કે આ દારૂબંધીથી બધાને નુકસાન છે. દારૂ આપણે માની લો સામાન્ય કોઈ વસ્તુ ગમે ત્યાં મંગાવતા હોય, આપણે બીજા રાજ્યોમાંથી આવતી હોય કે કોઈ ઓનલાઈન મંગાવતા હોય તો તેમાં પણ રસીદ આવતી હોય છે, જે પત્રકાર કહે છે તેમ. તો આ દારૂ કેટલો આવે છે? આમાં અમુક માની લો જે આપણે અધિકારીઓ હોય, પ્રશાસનિક અધિકારી હોય કે પોલીસ અધિકારી હોય, જે સિક્યુરિટી અધિકારી હોય, બોર્ડર સિક્યુરિટી, આમાં તેમની કોઈની લાપરવાહી હોય કે કોઈની મિલીભગત હોય તો જ આવી શકે. તો મિલીભગત ન હોય તો લાપરવાહી હોય, ને મિલીભગત હોય તો અમુક ટકા પકડાવવાનો અને અમુક ટકા દારૂ ગુજરાતમાં આવવા દેવાનો. બંને વાત હોઈ શકે. એટલે થોડોક આમાં દારૂબંધીમાં સરકાર કે જે બોર્ડર પાર કરાવીને દારૂ આવે છે ત્યાં થોડી કડક સિક્યુરિટી રાખે, જેથી કરીને આપણે ગાંધીજીના ગુજરાતમાં, આપણું ગાંધી બાપુનું ગુજરાત છે તેમાં દારૂ આ જે વિદેશી આવે છે તે ન આવે અને સામાન્ય જનતા એ દારૂને રવાડે ચડે છે તે ન ચડે. જય માતાજી.